બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે। હું છું આપનો સાથી, આપની સાથે રમેશ પરમાર। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસર પ્રાંત કચેરીના પ્રાંગણમાંથી ભરૂચ જિલ્લો જંબુસર તાલુકો અને જંબુસર તાલુકો એટલે 84 ગામનો મોટામાં મોટો તાલુકો અને આ 84 ગામના ખેડૂતો આજે પોતાના પ્રશ્ન લઈને, પોતાની વાચા લઈને, પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે આ જંબુસર તાલુકાનો જગતનો તાત જેને કહી શકાય, જેને ધરતીપુત્ર કહી શકાય, જેને દેશના અર્થતંત્રમાં જે ખેડૂત વર્ગનો ભારતીય અર્થતંત્રના જો પાયા હોય તો એ ભારત દેશની ખેતી છે। અને ભારત દેશની ખેતી જેને કહી શકાય કે 60% ફાળો ભારત દેશના અર્થતંત્રમાં જગતના તાતનો છે। આ જંબુસર તાલુકાનો બાળા વિભાગ કહી શકાય, દરિયા કિનારાનો વિસ્તાર કહી શકાય અને ત્યાંના ખેડૂતો પોતાની વેદનાને વાચા આપવા માટે, પોતાની લાગણી અને માંગણી રજૂ કરવા માટે આ ભરૂચ જિલ્લાના જંબુસર કચેરી પ્રાંત કચેરી ખાતે આવી પહોંચ્યા છે। ખેડૂતોનો પ્રશ્ન છે, જગતનો તાત છે, ધરતીપુત્રો છે। માલપુર, નાળા, દેવલા, ઇસ્લામપુર જેવા જે ભરકોદરા જેવા ગામો આવેલા છે ત્યાં નહેરનું પાણી પણ પહોંચ્યું નથી અને આકાશ આધારિત આ લોકો ખેતી કરી રહ્યા છે। તો આકાશ આધારિત ખેતીના પ્રશ્નોને લઈને આ ખેડૂતો જેને કહી શકાય કે આ પ્રાંત કચેરી આવી પહોંચ્યા છે। ઉપર આભ અને નીચે ધરતી, એ સિવાય આ જગતના તાતને કોઈ સહારો નથી। દર્શક મિત્રો, ભલે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત થતી હોય, ડિજિટલ ઇન્ડિયાની વાત થતી હોય, પરંતુ જ્યાં ખેડૂત વર્ગ આવે ત્યાં કંઈક ને કંઈક અંશે ખેડૂતોનો હજુ વિકાસ થયેલો આ ગુજરાત અને ભારતમાં જોઈ શકાતો નથી। આ ખેડૂત વર્ગ આપણી પાસે ઉપસ્થિત છે। શું નામ છે આપનું? જુબેરભાઈ। જુબેરભાઈ, ક્યાંથી આવો છો? દેવલાથી આવ્યા છે। દેવલાથી આવો છો। શું પ્રશ્નો છે ને કેમ આવવું પડ્યું? અમારી જમીનની જે બિયારણ વાવીએ તે બધો ભૂંડા અને રોજો ખાઈ જાય છે। ભૂંડ અને રોજ ખાઈ જાય છે। કેટલા સમયથી આવું છે? આ 10 વર્ષથી આ હાલત છે અમારી। દર્શક મિત્રો, જોયું કે 10 વર્ષનો પ્રશ્ન ને 10 વર્ષથી ખેડૂતો પોતાની લડત માટે લડી રહ્યા છે। કૃત્રિમ આફત હોય, કુદરતી આફત હોય, ખેડૂત પાયમાલ થયો છે। એ પછી વાવાઝોડું હોય, અતિવૃષ્ટિ હોય કે પછી વરસાદનો અભાવ હોય દર્શક મિત્રો, અને આ કુદરતી આફત કહી શકાય। ભૂંડનો ત્રાસ, રોજનો ત્રાસ, નીલગાયનો ત્રાસ, જંગલ, ઝાડી, ખાડી, બાવળિયાની અંદર આ રોજ અને ભૂંડ જેને કહી શકાય કે ખેડૂતોના પાકને બગાડી રહ્યા છે। ખેડૂતોએ હજુ તો પોતાના છોડવા, પોતાનો પાક ઉછળીને મોટો કર્યો છે। કાતરાની પણ આફત આવી જંબુસર તાલુકાના ખેડૂતોને, કાતરાએ પણ નુકસાન પહોંચાડ્યું અને હવે નીલગાય અને ભૂંડોનો ત્રાસ આ જંબુસર તાલુકામાં વધી રહ્યો છે। ત્યારે આ જંબુસર તાલુકાનો વર્ગ આવેદનપત્ર આપવા માટે આવી રહ્યો છે। જંબુસર તાલુકાનું માલપુર ગામને, માલપુર ગામના સરપંચ, શું નામ આપનું? વિજયભાઈ પરમાર। વિજયભાઈ પરમાર આપણી સાથે ઉપસ્થિત છે। વિજયભાઈ, આ બાબતે શું કહેવું છે? છેલ્લા 10-12 વર્ષથી મારા ગામની પરિસ્થિતિ એક એવી છે કે જ્યાં અમને નહેરનું પાણી પણ પૂરતું મળતું નથી અને નહેરનું પાણી પણ આવતું નથી અને આ વરસાદ આધારિત એક ખેતી કરવાની હોય છે અમારા ગામના ખેડૂતોને। પણ અત્યારે અડધા ફૂટ ઉપરનો કપાસ, ભોંડ અને રોજ અને જુવાર, બાજરીનો પાક જે છે તે જળમૂળમાંથી જ કાઢી નાખે છે અને રોજ નીલગાયનો એટલો બધો ત્રાસ છે કે જેનાથી આજના ખેડૂતો ખેતી કરવા પણ મજબૂર થઈ ગયેલા છે। અને જે 3-4 હજાર એકર ખેતી છે એમાંથી 1500-2000 એકર જમીન આમ જ પડી રહેલી છે અને એમાં જંગલ ઝાડી થઈ ચૂકેલી છે। ખેતીમાં કયો પાક કરો છો? ખેતીમાં અમે તુવર અને કપાસ, અત્યારે તો તુવર ને કપાસ બેનો જ પાક કરીએ છીએ, પણ એ ભૂંડ અને રોજ રહેવા જ નથી દેતા। નહેરનું પાણી મળે છે? નહેરનું પાણી અમને મળતું નથી। બરાબર છે। કેટલા સમયથી આ પ્રશ્ન છે? ઘણા એવા સમયથી 15-20 વર્ષથી નહેરનું પાણી જ મારા ગામની અંદર આવેલું જ નથી। નહેરના પાણીના પ્રશ્ને આપણે સરકારમાં રજૂઆત કરી છે? ભૂંડોના ત્રાસ બાબતે પહેલા ભૂતપૂર્વ કોઈ રજૂઆત કરી હોય? નહેરના પાણી માટે ઘણીવાર રજૂઆત કરેલી છે મેં, ઉપર પણ ગાંધીનગર સુધી પણ રજૂઆત કરેલી છે। દર્શક મિત્રો, ગુજરાત એટલે કે જેને કહી શકાય કે નર્મદાનો કાંઠો અને નર્મદાના કાંઠે ખોળે વસતી આ પ્રજા હજુ નર્મદાના નીર જેને કહી શકાય કે જે નર્મદાના ખોળામાં વસે છે એવા ધરતીપુત્રોને મળ્યું નથી। કચ્છ, સૌરાષ્ટ્રમાં નહેરના પાણી પહોંચ્યા છે, પરંતુ જેને કહી શકાય કે આ જંબુસર તાલુકાનું ભરકોદરા હોય, નાળા હોય, દેવડા હોય, ઇસ્લામપુર હોય, ટંકાળિયા હોય, જંત્રાણ હોય, આવા ગામોમાં જેને કહી શકાય કે હજુ પાણી પહોંચી શક્યું નથી। અને આ ખેડૂતો પોતાના પ્રાણ પ્રશ્નો લઈને આ પ્રાંત કચેરી એક આવેદનપત્ર આપવા માટે 3500 થી 3 હેક્ટર જમીન કહી શકાય, અને એ જમીનની અંદર ભૂંડ અને નીલ રોજનો ત્રાસ વધી ગયો છે, ગાયોનો ત્રાસ વધી ગયો છે। ત્યારે ખેડૂતો પોતાના પ્રશ્નો લઈને આવ્યા છે। એક બીજા વડીલ છે, શું નામ છે આપનું? મારું નામ પટેલ આસિફ છે। પટેલ આસિફભાઈ, ક્યાંના છો? દેવલાના છું। દેવલાના છો। દેવલામાં કેવા પ્રકારની ખેતી થાય ને કેટલા વિસ્તારમાં થાય? અમારું ગામ જે છે એ દરિયા કિનારે આવેલું છે અને ત્યાં અમારી જમીન જે છે 7200 એકર જમીન છે અને વરસાદ આધારિત ખેતી છે અમારી। ઘઉં છે, કપાસ છે અને અત્યારે જે છે તો ભૂંડો અને નીલ ગાયો જે છે એ પાકને ખૂબ જ મોટું નુકસાન કરે છે અને વરસાદ આધારિત ખેતી છે એટલે બીજો કોઈ ઉપાય અમારો કમાવાનો છે નહીં। એટલે આજે મોદી સરકાર જે વાત કરી રહી છે કે પ્રાકૃતિક ખેતી માટે અને જે વિવિધ પ્રકારની સ્કીમો આપી રહેલી છે
પણ અત્યારે તો એ બધી સ્કીમો જે છે તે નહેર આધારિત ખેતીની છે અને છેલ્લા 15-20 વર્ષથી તો દેવલા ગામે નહેરનું પાણી જ નથી જોયું. તો હું પ્રાંત સાહેબને અને આરએફઓ સાહેબને રિક્વેસ્ટ કરીશ કે આ જે નીલગાયો છે, જે ભૂંડો છે, એનો વહેલી તકે કોઈ નિકાલ કરે, જેથી અમારા ખેડૂતોને રાહતના શ્વાસ લેવા પડે. દર્શક મિત્રો, આ ખેડૂતોએ જણાવ્યું કે જંગલ ખાતું હોય, આપણા ભારત દેશનો કે ગુજરાતનો ખેડૂત વિભાગ હોય, ખેતી વિભાગ, કૃષિ વિભાગ, સરકારના અલગ અલગ પ્રકારના આયામો છે. સરકાર કૃષિ મેળા કરે છે અને કૃષિ મેળાની અંદર લોકો સુધી યોજનાઓ પહોંચાડે છે. પરંતુ આ જંબુસર તાલુકાનો પૂર્વ પટ્ટી વિસ્તાર જે છે, દેવલા, નાળા, ટંકાળી, માલપુર, ભડકોદરા, આ વિસ્તારના ગામોમાં હજુ સુધી સરકારના આયામોને સરકારની યોજનાઓ પહોંચી નથી. 21મી સદી છે, આધુનિક યુગ છે, માણસ ચંદ્ર પર ગયો છે, પરંતુ આ જગતનો તાત જેને કહી શકાય, જે ધરતીપુત્ર કહી શકાય, એ ધરતીપુત્રનો હજુ કોઈ વિકાસ નથી આ ગામડાઓની અંદર. માટે લાગતું વળગતું તંત્ર, વ્યવસ્થા તંત્ર, ભરૂચ જિલ્લાના જવાબદાર અધિકારીઓ, આરોગ્ય વિભાગ, ખેતી વિભાગના અધિકારીઓ આના પ્રત્યે ધ્યાન દોરે, ફોરેસ્ટ વિભાગ ધ્યાન દોરે અને એક ઠોસ પ્રકારનું આયોજન થાય, એક ઠોસ પ્રકારનો કાયદો ઊભો થાય અને આ ભૂંડ અને નીલગાયના ત્રાસથી આ ખેડૂતોને મુક્તિ મળે એવી અમે પણ આ વહીવટી અને શાસન તંત્રને આ બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો વિનંતી કરી રહ્યા છે. ખેડૂત મિત્રો પોતાની યાત્રા લઈ અને જેને કહી શકાય કે પ્રાંત કચેરી તરફ જઈ રહ્યા છે, જેના દ્રશ્યો આપણને હું બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી બતાવી રહ્યો છું. આપ અહીંયા જોઈ શકો છો, જબરજસ્ત ખેડૂત વર્ગ અહીંયા ઉપસ્થિત થયો છે. માલપુર, ભડકોદરા, નાળા, દેવડા, જંત્રાણ ગામના કેમેરામેનને વિનંતી કરીશ કે ખેડૂતોને બતાવશે. આ ખેડૂત વર્ગ અમારી સાથે જોડાયો છે અને આપણે હવે પ્રાંત કચેરી તરફ જઈ રહ્યા છે. તેના દ્રશ્યો આપણને હું બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી બતાવી રહ્યો છું. આપ અહીંયા નિહાળી રહ્યા છો, આ ખેડૂત વર્ગ જે છે પ્રાંત કચેરીના પ્રાંગણમાં આવી રહ્યો છું અને પ્રાંત કચેરીના પ્રાંગણની અંદર ખેડૂતો આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે, પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે, સરકાર સુધી પ્રશ્ન પહોંચાડવા માટે. નીલ ગાય જેને કહી શકાય, રોજ કહી શકાય, ભૂંડ કહી શકાય, એના ત્રાસથી આ ખેડૂતો જે પરેશાની ભોગવી રહ્યા છે, હેરાનગતિ ભોગવી રહ્યા છે, એના દ્રશ્યો દર્શક મિત્રો આપ જોઈ શકો છો. બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી મારી પછવાડે જબરજસ્ત ખેડૂત વર્ગ છે. 6 થી 7 ગામડાઓની અંદરથી આ ખેડૂત વર્ગ પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે આ પ્રાંત કચેરીના પ્રાંગણમાં આવી પહોંચ્યો છે, જેના લાઈવ દ્રશ્યો આપણને હું બતાવી રહ્યો છું. આપ અહીંયા જોઈ શકો છો. આપ અહીંયા દ્રશ્યો જોઈ શકો છો. પ્રાંત કચેરીના પ્રાંગણની અંદર પ્રાંત ઓફિસરની જે ઓફિસ છે એમાં ખેડૂત વર્ગ આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યો છે, પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે જઈ રહ્યો છે. આપ અહીંયા બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો અહીંયા નિહાળી રહ્યા છો. જબરજસ્ત ખેડૂત વર્ગ અહીંયા આપ જોઈ શકો છો. અહીંયા પ્રાંત કચેરીના પ્રાંગણની અંદર પ્રાંત કચેરી જે આવેલી છે, ઓફિસ આવેલી છે. કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે. ખેડૂત વર્ગ જે જઈ રહ્યો છે, જેના દ્રશ્યો આપણને હું બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો બતાવી રહ્યો છું. આપ અહીંયા નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતી સાથે. જંબુસર તાલુકાનો ખેડૂત વર્ગ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યો છે. અહીંયા આપ જોઈ શકો છો, દ્રશ્યો નિહાળી રહ્યા છો. બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી આપણને બતાવી રહ્યો છું. આ જંબુસર તાલુકાનો જે ખેડૂત વર્ગ છે એ પ્રાંત ઓફિસરની કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યો છે. પ્રાંત કચેરીને વિનંતી કરી રહ્યા છે, સરકારમાં પોતાનો અવાજ રજૂ કરવા માટે આ જઈ રહ્યા છે.
બસ 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 આ બાજુ આવો. તો દર્શક મિત્રો, આ હતા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના માલપુર, જામણી, ભરકોદરા, નાળા, દેવલા, જંત્રાણ ગામના પૂર્વ પટ્ટીમાં બાળા વિભાગમાં વસતા જે ખેડૂતો છે એ ખેડૂતો પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે જંબુસર નાયબ કલેક્ટર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવી પહોંચ્યા હતા. જોતા રહો બીએન ન્યૂઝ ચેનલ, અમારી સાથે જોડાયેલા રહેજો. બીએન ન્યૂઝ ચેનલ જોવાનું ભૂલશો નહીં. અમારા સહયોગી સાથે રિપોર્ટર રમેશ પરમાર, બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતી, જંબુસર.